ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. ફ્રેન્ડ્સ, આપણે આગળ સંકર સંખ્યા શું છે, બરાબર છે. સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ કયું છે? સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે a પ્લસ આઈબી, બરાબર. કોઈ પણ સંકર સંખ્યાને તમે a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવી શકો. એ આપણે થિયરેટિકલી જોઈ ગયા. જો તમે એ વિડીયો નથી જોયો તો પહેલાં એ વિડીયો જોઈ લો, બરાબર, કે જેથી આપણું સ્વાધ્યાય 5.1 તમારા માટે બહુ સરળ થઈ જાય. ઓકે, તો આજે હું વાત કરવાનો છું આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.1ની. એ તો તમને અંદાજ આવી જ ગયો હશે, તમે બધા હોશિયાર થઈ ગયા છો હવે, બરાબર. સ્ક્રીન જોઈને અંદાજ આવી જાય છે કે આજે આપણે શું ચલાવવાના છે, રાઈટ. તો બેટા, સ્વાધ્યાય 5.1નો જે દાખલો છે એમાં એવું કહ્યું છે કે નીચે આપેલ પ્રશ્ન 1 થી 10, એટલે જે 10 પ્રશ્નો પ્રથમ આપ્યા છે એમાં દરેક સંકર સંખ્યાને, એટલે છે સંકર સંખ્યા જ, પણ એને તમારે a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવવાની છે, બરાબર. અહીંયા ખાલી એવું કહ્યું છે a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો, તો એના ઉપરથી તમે એનું મૂલ્ય અને બીનું મૂલ્ય પણ શોધી શકો છો. ઓકે, તો એ કેવી રીતે કરીશું? તો સ્ટાર્ટ કરીએ આપણો પહેલો પ્રશ્ન. બેટા, આપણો જે પહેલો પ્રશ્ન છે, બરાબર છે, એ છે 5 આયોટા, બરાબર, માઇનસ વર્ગ ઇન્ટુ -3/5 આયોટા, રાઈટ. ઓકે, આ પ્રશ્ન છે. તો બેટા, તમે શીખી ગયા બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે થાય, એના ગુણધર્મો, બે સંકર સંખ્યાનો બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે થાય એ મેં આગળના વિડીયોમાં તમને સમજાવી દીધું છે. તો આ બે સંકર સંખ્યાઓ છે, બરાબર, અને આનો ગુણાકાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 5 5 શું થઈ જાય, ઉડી જાય. આયોટા અને આયોટાનો ગુણાકાર, એટલે તમને ફાઇનલ જવાબ આપણે વધ્યું શું, આયોટા અને -3 આયોટા. આ બંનેનો ગુણાકાર કરીશું તો -3 આયોટાનો શું થઈ જશે, સ્ક્વેર, બરાબર છે. આગળ આપણે આઈની ઘાત શીખી ગયા. આયોટા, આપણે આને આયોટા કહી શકો, આઈ કહી શકો, બરાબર છે. તમને જે યોગ્ય લાગે તમે કહી શકો છો. આઈની ઘાત શીખી ગયા, બરાબર છે. આઈ એટલે વર્ગમૂળમાં -1, બરાબર છે, અને આઈ સ્ક્વેર એટલે -1. આપણે શીખી ગયા છે. તો એનો મતલબ એ થયો કે આયોટાનો સ્ક્વેર થઈ જશે -1, -3 ને -1 સાથે ગુણીશું તો બેટા જવાબ શું આવશે, 3 આવશે. સર, આપણે તો એને આ સ્વરૂપમાં દર્શાવવાનું હતું. યસ. હવે તમે મને કહી શકો કે આ a પ્લસ આઈબીમાં આ કયું સ્વરૂપ છે? સર, આ વાસ્તવિક સ્વરૂપ છે, કેમ કે એમાં આયોટા નથી. તો આને હું આ રીતે દર્શાવી શકું, 3 + I0. ઓકે, તમે આ રીતે એને દર્શાવી શકો. જ્યાં 3 છે એ a છે અને 0 છે એ b છે. અહીંયા ઇમેજિનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ છે જ નહીં, તો એને મેં 0 સાથે દર્શાવ્યું છે, રાઈટ. તો આ રીતે તમારે સાદુરૂપ આપવાનું છે અને એને a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવવાનું છે. ચાલો આગળ વધીએ. સર, ઇઝી લાગે છે? ડેફિનેટલી ઇઝી છે, બરાબર. હવે જો અહીંયા આયોટાની 9 ઘાત વત્તા આયોટાની 19 ઘાત, આવું કંઈક આપ્યું છે. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. સર, આમાં તો આયોટાની 9 ઘાત આપી છે. બેટા, મેં તમને આઈની કેટલીક ઘાત શીખવાડી દીધી. આઈ બરાબર છે. આઈની 1 ઘાત, આઈની 2 ઘાત, આઈની 3 ઘાત અને આઈની 4 ઘાત. આ આપણે શીખી ગયા, બરાબર. આઈની 1 ઘાત એટલે વર્ગમૂળમાં -1, આઈની 2 ઘાત એટલે -1, આઈની 3 ઘાત એટલે શું સમજાયું હતું, આઈ સ્ક્વેર ગુણ્યા આઈ, બરાબર છે. આઈ સ્ક્વેર એટલે -1 × આઈ, તો આ થઈ જશે -i. અને આઈની 4 ઘાત, બરાબર, આઈની 4 ઘાતનો મતલબ થયો આઈ સ્ક્વેરનો સ્ક્વેર. ઓકે, આઈ સ્ક્વેરનો સ્ક્વેર એટલે -1નો સ્ક્વેર, તો એ આવશે 1. ઓકે, તો આ મેં ઓલરેડી આગળ ચર્ચા કરી દીધી છે, પણ છતાંય રેફરન્સ માટે આપણે એકવાર ફરીથી ચર્ચા કરી, કેમ કે દાખલો એને રિલેટેડ છે. તો સર, આમાં તો 9 ઘાત ને 19 ઘાત આપી છે. તો મેં ત્યારે પણ તમને કહ્યું હતું, ફરી એકવાર કહું છું કે જ્યારે પણ આવી આઈની ઘાત આપી હોય, કેટલી પણ મોટી હોય, આ તો 9 ઘાત છે, માની લો કે 509 ઘાત હોત, બરાબર છે, 729 ઘાત હોત, 884 ઘાત હોત, આવી કોઈ ઘાત આપી હોય બેટા, તો તમે એ ઘાતને પણ ઇઝીલી કન્વર્ટ કરી શકો છો. કેવી રીતે? તમે ધ્યાનથી જુઓ, આ 3 એ 3માં આઈની 4 ઘાત જે છે એનું મૂલ્ય કેટલું થાય છે, 1 થાય છે, બરાબર. એનું મૂલ્ય 1 થાય છે. તો આ ઘાતોને બને ત્યાં સુધી 4 ઘાતમાં કન્વર્ટ કરો. જેમ કે આ જે આઈની 9 ઘાત છે એની જગ્યાએ હું આવું લખી શકું, 4 × 2 = 8 + 1 ઘાત. હા સર, લખી શકાય. સમજ પડી મેં શું કર્યું? આ જે 9 છે એને 4 વડે ભાગ્યું, બરાબર છે, એને 4 વડે ભાગ્યું એટલે 4 × 2 કેટલા આવે, 8, 8 + 1 9 થઈ જાય, બરાબર છે. એવી રીતે આ 19 છે, તો તમને ખબર છે ચોખ્ખું 16 + 3, જોયું, બરાબર. જ્યારે બી તમે આને 4 વડે ભાગશો તો અહીંયા જે પદ આવશે આ 3માંથી જ કોઈક હશે,
સ્વાભાવિક છે, કોઈ પણ સંખ્યાને આપણે 4 વડે ભાગીએ તો જે શેષ છે બરાબર એ હંમેશા 4 કરતાં નાની હોય, તો એ આમાંથી જ કંઈક હશે. ઓકે બરાબર. હવે જો તમે આનું સાદુરૂપ આપો તો i ની 8 ઘાત ગુણ્યા i ની 1 ઘાત વત્તા i ની 16 ઘાત ગુણ્યા i ની 3 ઘાત. સમજણ પડી? બરાબર. તો આ રીતે આપણે કરવાનું છે. જ્યારે બી આઈની મોટી ઘાતો આપી હોય તો તમે આ રીતે એને સ્પ્લિટ કરી શકો છો. હવે આપણે સમજો કે જો આઈની 4 ઘાત 1 થતી હોય તો 4ના ગુણકની કોઈ પણ ઘાત હોય એ 1 જ થાય. સર એવું કેવી રીતે? બેટા જે આઈની 8 ઘાત છે, આ આઈની જે 8 ઘાત છે એને હું આ રીતે લખી શકું? હા સર લખી શકો. સ્વાભાવિક છે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય જ, ઘાતની ઘાત હોય તો એ બંનેનો ગુણાકાર થાય એટલે 4 દુ 8 થશે. હવે આઈની 4 ઘાત 1 થાય ને 1ની તો કેટલી બી ઘાત 1 જ થાય છે, હે ને? તો બસ એટલું યાદ રાખો તમે મારા વાલા વિદ્યાર્થીઓ કે એ આઈની જો 4 ઘાતના ગુણકમાં કોઈ પણ ઘાત આપી હોય તો આપણે એને 1 ગણી લેવાનું, એટલે આ 1 જ થશે. બરાબર. એટલે આ થઈ જશે 1, આ તો આઈ છે જ, આ પણ 1 થઈ જશે. અને આઈની 3 ઘાત કેટલી હતી જોઈ લો, -i હતી. ઓકે, તો ફાઇનલી શું મળ્યું? i અને -i. i અને i ની બાદબાકી કરીશું તો બેટા શું મળશે સર? 0 મળશે. સર આ કેવી રીતે 0? હવે આને આપણે a + ib સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું? તો આપણે આગળ શીખી ગયા કે બેટા 0 બી એક સંકર સંખ્યા છે. બરાબર. એને તમારે દર્શાવી હોય તો તમે આ રીતે દર્શાવી શકો, જ્યાં a નું મૂલ્ય પણ 0 છે અને b નું મૂલ્ય પણ 0 છે. ઓકે, તો આ રીતની ગણતરી કરવાની હતી. આમાં 2 વસ્તુ તમે શીખ્યા. એક તો 0 એક સંકર સંખ્યા છે, એને કેવી રીતે દર્શાવાય, અને આઈની કેટલી પણ ઘાત આપી હોય એને તમે કન્વર્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ઓહો, બહુ નાનો દાખલો છે. ફરીથી એના જેવો જ દાખલો આવ્યો. બરાબર, કે ભાઈ તમને આપ્યું છે આઈની -39 ઘાત. ઓકે, તો સૌથી પહેલા માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો 1/i ની 39 ઘાત. આ તો આપણે બધા જાણીએ જ છે. ઓકે, હવે સર શું કરીશું? તો હમણાં કહ્યું એ પ્રમાણે આઈની કેટલી બી ઘાત હોય એને 4ના ગુણકમાં ફેરવું તો આઈની 36 + 3 ઘાત. હા, 9 ચોક 36 + 3. બરાબર છે. આવું ના આવડે બેટા તો તમે આ રીતે ભાગાકાર કરીને પણ કરી શકો છો. બરાબર છે. 9 ચોક 36. બરાબર છે. અને આ જે શેષ વધે એ તમે અહીંયા બાજુમાં મૂકી દો, એટલે આ 36 + 3 39 એ રીતે લખો. ઓકે, હવે આપણે બધા જાણીએ છીએ આઈની 36 ઘાત ગુણ્યા આઈની 3 ઘાત. બરાબર છે. આઈની 36 ઘાત કેટલા થશે? 1 થશે. બરાબર. આપણે હમણાં જ કહ્યું 4ના ગુણકમાં જે પણ ઘાત છે ત્યાં 1 થશે. ક્યારેક આ બોર્ડ હેરાન કરતું હોય છે પણ આપણે બી એનો રસ્તો શોધી દીધો છે એટલે ટેન્શન નથી. આઈની 3 ઘાત, બેટા આઈની 3 ઘાત હવે યાદ રહી જવું જોઈએ, -i થાય. બરાબર છે. તો ફાઇનલી આપણને શું મળ્યું? 1/-i. બરાબર છે. હવે અહીંયાથી એક વસ્તુ શીખો તમે કે જેમ તમે જ્યારે સમય સંખ્યા અસમય સંખ્યા શીખ્યા તો એની અંદર તમને યાદ હોય તો જ્યારે છેદમાં અસમય સંખ્યા આવે તો આપણે એનું સમયકરણની પ્રોસેસ કરીને એને સમય બનાવી દેતા હતા. એટલે કે અસમય સંખ્યાનું સમય બનાવવાની જે પ્રોસેસ છે એને સમયકરણ કહેતા હતા. તો એવી જ રીતે આ જે કાલ્પનિક સંખ્યા છે છેદમાં, એને પણ અહીંયાથી આપણે દૂર કરવી જોઈએ. હવે કેવી રીતે દૂર કરીશું? તો જે સમયકરણની પ્રોસેસ હતી બેટા એ જ સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા લગાવો કે ભાઈ આઈ વડે જ ઉપર નીચે ગુણી દો. બરાબર છે. આઈ વડે જ ઉપર નીચે ગુણી દો તો સર ઉપર તો થઈ જશે આઈ. બરાબર છે. અને નીચે થઈ જશે -i². બરાબર છે. હવે તમે બધા જાણો છો i² કેટલો થાય? સર i² -1 થાય. તો આપણાને જવાબ આવશે i/-1. સર આ કેવી રીતે લાવ્યા બેટા? સમજો માઇનસ તો ઓલરેડી છે જ અને i² શું થાય? -1. બરાબર છે. એટલે મેં -1 મૂક્યું છે. હવે તમને બધાને ખબર છે માઇનસ પ્લસ થઈ જશે એટલે i/1 = i. બરાબર છે. અને આને a + b ib સ્વરૂપમાં ફેરવવું હોય તો એ થશે એટલે કે 0 + i. આ એનું સ્વરૂપ થઈ ગયું. સર આમાં એનું અને બીનું મૂલ્ય તો બેટા આ જે વાસ્તવિક ભાગ છે એ છે અને બી અહીંયા કોઈ જ સંખ્યા નથી આપી. બરાબર છે. એટલે અહીંયા બીનું મૂલ્ય કેટલું હશે? 1 હશે. ઓકે, બરાબર. તો આ રીતે તમારે આ દાખલા કરવાના છે. બહુ સિમ્પલ દાખલા છે બેટા, આરામથી આવડી જાય એવા દાખલા છે, બિલકુલ અઘરા નથી અને સંકર સંખ્યાઓથી હવે ગભરાવાની જરૂર નથી, યાદ રાખો. બરાબર. ચલો હવે આ દાખલો આપણે સોલ્વ કરીએ. શું છે જરા જોઈ લઈએ. 3 + 7 + i7
બરાબર છે વત્તા I7 પ્લસ I7 આવું આપ્યું છે. સાદું રૂપ આપવાનું છે. ચાલો આપી દઈએ. આ 3 ને આ બંને સાથે ગુણીએ તો 7 તરી 21 વત્તા 7 તરી 21 આયોટા. બરાબર છે. આ I ને અહીંયા ગુણીએ તો I7 અને I² 7. ઓકે, આ I ને મેં આ બંને સાથે ગુણી લીધું. ઓકે, ચાલો હવે સાદું રૂપ આપીએ તો 21 વત્તા I1 આયોટા 21 અને આયોટા 7 તો આયોટા 28 થઈ જશે. બરાબર છે. અને અહીંયા I નો સ્ક્વેર આપણે બધા જાણીએ છીએ. હવે -1 થાય તો -1 ઇન્ટુ શું થઈ જશે 7. ઓકે, ચલો 21 પ્લસ આયોટા 28 આ થઈ જશે -7. 21 માંથી 7 જાય તો એ થઈ જશે 14 પ્લસ આયોટા 28. બરાબર. તો આપ જોઈ શકો છો આ એનું મૂલ્ય છે જે વાસ્તવિક ભાગ છે, આ ઇમેજનરી કાલ્પનિક ભાગ છે, આ બીનું મૂલ્ય 28 છે. રાઈટ. ઇઝી હતું સર, આ તો બહુ જ સિમ્પલ હતું, સહેજ પણ અઘરું નથી, યાદ રાખો. બરાબર. જો હવે અહીંયા બે સંકર સંખ્યાની બાદબાકી કરવાની છે એ પણ આપણે જોઈ ગયા છે આગળ. ઓકે, તો આપણો દાખલો છે 1 માઇનસ આયોટા -1 પ્લસ આયોટા 6. ઓકે, કૌંસ ખોલી દઈએ તો 1 માઇનસ આયોટા માઇનસ તો પ્લસ થઈ જશે, આ પ્લસ તો માઇનસ થઈ જશે. રાઈટ. 1 + 1 2 થઈ જશે, માઇનસ આયોટા -6 દેટ ઇઝ માઇનસ આયોટા 7. ઓહો સર, આ તો પૂરો થઈ ગયો. દાખલો હતો કે દાખલી ખબર જ ના પડી. રાઈટ. બરાબર છે. તો આપણું એનું મૂલ્ય થઈ જશે 2 અને બેટા બીનું મૂલ્ય થઈ જશે -7. એ તો તમે સમજી શકો છો. બરાબર છે. ઓકે, કેમ કે અહીંયા માઇનસ પદ આપ્યું છે એટલે. ઓકે, તો જો ઇઝી દાખલા છે સર, ફટાફટ પૂરા થઈ રહ્યા છે. હા, ફરીથી જો બે સંકર સંખ્યાની બાદબાકી આપેલી છે, ચાલો કરીએ. 1/5 પ્લસ આયોટા 2/5 માઇનસ 4 પ્લસ આયોટા 5/2. કૌંસ ખોલી દઈએ તો 1/5 પ્લસ આયોટા 2/5. બરાબર છે. ઓકે, -4 માઇનસ આયોટા 5/2. ઓકે, હવે બેટા જો આ બે સંખ્યા વાસ્તવિક ભાગ છે આપણો સંકર સંખ્યાનો, તો એનો સરવાળો થશે તો 1/5 - 4 તો 5 ચોક 20. બરાબર છે. 1 માંથી 20 જશે તો એ થઈ જશે -19/5. બરાબર છે. આ બે કાલ્પનિક ભાગ છે તો એનો સરવાળો બાદબાકી થશે. રાઈટ. તો આયોટાને આપણે એઝ ઇટ ઇઝ રાખી દઈએ અને 2/5 માઇનસ 5/2 કરીએ તો શું થશે? તો સર સિમ્પલ છે. બરાબર છે. -21 કેટલા થશે? 10 થશે. ઓકે, તો માઇનસ થશે તો આપણે અહીંયા આ જે નિશાની છે એને પ્લસની જગ્યાએ માઇનસ કરી દઈએ, -21/10. ઓકે, તો બેટા આ જે ભાગ છે એ એનો એ છે, આ ઓલરેડી A + IB સ્વરૂપમાં છે, અને આ જે ભાગ છે જે માઇનસમાં છે યાદ રાખીશું એનો B છે. રાઈટ. ઇઝી છે સર. તમે આ ઇઝી કરો છો ને તો અમને થોડું ટેન્શન થઈ જાય છે કે તમારા માટે તો ઇઝી છે પણ અમારા માટે પણ. બરાબર બેટા, લાગે કે અઘરું લાગી રહ્યું છે તો બસ એની પ્રેક્ટિસ કરો, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. બરાબર. અમે કહીએ છીએ કે ઇઝી છે, ડેટ મીન્સ કે 100% ઇઝી હશે, ખાલી તમારે પ્રેક્ટિસની જરૂર છે. રાઈટ. હવે જો અહીંયા 3 સંકર સંખ્યાઓ આપી છે, પહેલી, બીજી અને ત્રીજી. ત્રણેયનું સાદુરૂપ આપવાનું છે. ચાલો આપીએ. પહેલાં આ બે કૌંસ ખોલી દઈએ તો હું ડાયરેક્ટલી કૌંસ ખોલીને લખું છું 1/3 પ્લસ આયોટા 7/3 પ્લસ 4 આયોટા 1/3. બરાબર છે. અને અહીંયા -4/3 પ્લસ આયોટા. રાઈટ. ચલો પહેલાં આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? 1/3 પ્લસ 4 કેટલા થશે? 1/3 પ્લસ 4 તો 4 તરી 12 ને 13 એટલે 13/3. બરાબર છે. આયોટા આ બંનેનો સરવાળો, બંનેના છેદ સરખા છે, તમે જોઈ લો 3/3. બરાબર. તો 7 ને કેટલા થઈ જશે? 8/3. કેટલું ઇઝી હતું? હા સર, આ બધું તો ઇઝી લાગે જ છે. એવું તો નથી લાગતું ને કે એ ગ્રુપ લઈને ભરાઈ ગયા? બિલકુલ નથી લાગતું ને? હા બરાબર છે, કેમ કે હજુ સમય છે તમારી પાસે જો હોય તો. બરાબર છે. તો જોઈ લેજો, ચેન્જ કરવા જેવું લાગતું હોય તો. એમ લાગે છે કે ના ભાઈ આ તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તો પછી આ દુનિયા તમારા માટે મજાની છે. ઓકે, તો હવે 13/3 પ્લસ આયોટા 8/3 આ કૌંસ ખોલી દઈએ તો +4/3, સોરી અહીંયા માઇનસ પ્લસ છે માઇનસ થઈ જશે, માઇનસ આયોટા. બરાબર. જો આ બંનેના બી છેદ સરખા છે તો સીધું જ કરી દઈએ 17/3.
બરાબર 13 + 4 17/3 આ બંનેમાં આયોટા કોમન લઈ લઈએ બરાબર છે ઓકે અને 8/3 -1 તો 3 × 3 8માંથી 3 જાય તો 5/3 પ્લસમાં આવશે 5/3 તો બેટા આ થઈ ગયું એનું મૂલ્ય આ થઈ ગયું બીનું મૂલ્ય બરાબર અને તમે જોઈ શકો છો કે આ a + ib ફોર્મેટમાં છે ઓકે તો કેટલી સિમ્પલ ગણતરીઓ છે કેટલી સરળતાથી આપણે દાખલા પૂરા કરી રહ્યા છે રાઈટ ચાલો હવે આ દાખલો 8મો દાખલો છે આપણી પાસે દાખલો છે 1 - આયોટાની 4 ઘાત હવે આપણે કેટલાક નિત્યસમ શીખી ગયા બરાબર છે નિત્યસમ તમને ખબર છે 2 ઘાતવાળું છે 3 ઘાતવાળું છે પણ સર 4 ઘાતવાળું નિત્યસમ નથી તો અહીંયા પણ તમે સમજો કે તમે એક ટેકનિકનો ઉપયોગ કરી શકો છો બેટા બરાબર છે 1 - i ની 4 ઘાત છે તો તમે આવું લખી શકો કે 1 - i ની 2 ઘાતની 2 ઘાત હા સર લખી શકીએ અને હવે અહીંયા આપણો જે નિત્યસમ છે શું નિત્યસમ છે બેટા નિત્યસમ છે a ± b જો કે મેં z થી લખાયો છે તમને બરાબર છે પણ તમને યાદ જ રહી જાય દરેક વખતે એક જ પ્રકારનો નિત્યસમ વારંવાર લખો એટલે યાદ રહી જાય એના માટે હું a b થી લખાવું છું તો નિત્યસમ હતો a² ± 2ab + b². ઓકે તો બસ આપણે આ મૂલ્ય અહીંયા લગાવવાના છે તો અહીંયા કૌંસમાં a² એટલે 1² -2 1 × આયોટા પ્લસ આયોટાનો સ્ક્વેર ઓકે અને એનો પણ સ્ક્વેર કરવાનો છે યાદ રાખો અહીંયા 2 વાર સ્ક્વેર કરવાના છે તો સર 1નો સ્ક્વેર 1 થઈ જશે આ ગુણાકાર થઈ જશે આયોટા 2 બરાબર છે અને આઈનો સ્ક્વેર કેટલો થઈ જશે સર -1 તો આ થઈ જશે -1 એનો સ્ક્વેર હવે આ +1 -1 ઉડી જશે રાઈટ તો વધ્યું શું આયોટા 2નો સ્ક્વેર બરાબર છે તો એનો મતલબ -2નો સ્ક્વેર પણ થશે અને આઈનો સ્ક્વેર પણ થશે બેટા -2નો સ્ક્વેર શું થઈ જશે 4 અને આઈનો સ્ક્વેર કેટલો થઈ જશે -1 તો 4 × -1 થઈ જશે -4 આને આપણે a + b ib ના ફોર્મેટમાં લખીશું તો -4 + i0 બરાબર છે અહીંયા ઇમેજિનરી પાર્ટ નથી એટલે b નું મૂલ્ય કેટલું છે 0 છે રાઈટ અને વાસ્તવિક ભાગ તો આપણને દેખાય જ છે -4 રાઈટ તો જોયું કેટલો સિમ્પલ દાખલો હતો તમારે સીધું 4 ઘાત કરવાની જરૂર નથી પહેલા 2 ઘાત કરો અને પછી એની 2 ઘાત કરો રાઈટ ઓકે આગળ વધીએ 9મો દાખલો મિત્રો 9મો દાખલો હવે એમાં 3 ઘાત આપી છે બરાબર 3 ઘાત માટેનું પણ મેં તમને ફોર્મેટ શીખવાડ્યું છે કે ભાઈ a + b ની 3 ઘાત હોય હવે આ દાખલો વિદ્યાર્થી 2 રીતે ગણી શકે છે હું બંને રીત બતાવું છું બરાબર તમને બંને નિત્યસમ બતાવું છું કેટલાક વિદ્યાર્થી આ દાખલો આ રીતે ગણે છે a³ + b³ + 3ab અને a + b સપોઝ અહીંયા માઇનસ નિશાની હોત તો બેટા અહીંયા બધે માઇનસ નિશાની આવત એક રીત આ છે આ રીતે પણ કરી શકાય બરાબર અને બીજી રીત આ છે બીજી રીતમાં a³ હવે તમે a ની ઉતરતી ઘાત લખો અને અહીંયા તમે લખો 3 a² b + ab² અને b³ બરાબર છે અહીંયા સપોઝ માઇનસ હોત તો આમાં ઓલ્ટરનેટ નિશાની આવત ઓલ્ટરનેટ નિશાની એટલે પહેલું પદ પ્લસ બીજું માઇનસ ત્રીજું પ્લસ ચોથું માઇનસ તો બેટા તમે આ રીતનો ઉપયોગ કરો કે આ રીતનો ઉપયોગ કરો બંને સંજોગોમાં જવાબ સરખા આવવાના છે હવે તમારી ઉપર છે હું જનરલી સજેસ્ટ કરતો હોઉં છું આ રીત એનું રીઝન બી છે કે આ રીતમાં પેલું પ્લસ માઇનસની નિશાની મૂકવામાં વિદ્યાર્થી ભૂલ કરી નાખતા હોય છે એટલે હું વધારે આને પ્રિફર કરતો હોઉં છું બાકી તમને મેં બંને ઓપ્શન આપ્યા તમારી ઈચ્છા તમારે જે યુઝ કરવું છે રાઈટ તો આપણે આ રીતને ફોલો કરીને જઈએ તો જોઈએ અહીંયા આપણને શું મળશે તો જો અહીંયા a નું મૂલ્ય છે 1/3 તો 1/3 નો ઘન પ્લસ 3 આયોટાનો ઘન રાઈટ પ્લસ 3 × 1/3 × 3 આયોટા અને 1/3 + 3 આયોટા ઓકે જોઈ લો આ મેં આ નિયમનો ઉપયોગ કર્યો a નું મૂલ્ય લઈ લીધું 1/3 અને b નું મૂલ્ય લઈ લીધું 3i અને પછી કિંમતો મૂકી દીધી આ નિત્યસમ આવડતો હોય એટલે કિંમત મૂકવાની છે આપણે બરાબર ચલો હવે આનો ઘન કરીશું તો 1/27 આવડે છે આપણાને અહીંયા થઈ જશે 27 આયોટાની 3 ઘાત આ 3 ઉડી જાય છે એટલે અહીંયા આવશે 3 આયોટા 1/3 + 3 આયોટા ઓકે ચાલો 1/27 પ્લસ તમને બધાને ખબર છે આયોટાની 3 ઘાત કેટલી થાય આયોટાની 3 ઘાત થાય માઇનસ આયોટા બરાબર આપણને આવડવું જોઈએ હવે આને હું જ્યારે અહીંયા ગુણીશ તો આ 3 ઉડી જશે એટલે અહીંયા ખાલી આયોટા આવશે આને અહીંયા ગુણીશ
તો 3 તરી 9 આયોટાનો સ્ક્વેર થઈ જશે, રાઈટ. ચલો ફાઇનલી 1/27 આ થઈ જશે -27 આયોટા, સોરી -27 આયોટા પ્લસ આયોટા, અને તમને ખબર છે આઈ સ્ક્વેર આયોટા સ્ક્વેર એ થઈ જશે -1 એટલે આ થઈ જશે -9, રાઈટ. ઓકે, તો જો હવે આ બંનેનો સરવાળો બાદબાકી થશે, આ બંનેનો સરવાળો બાદબાકી થશે, તો 27 ને 9 વડે ગુણીએ તો કેટલા આવે? 27 ને 9 વડે ગુણો તો 270 - 27 20 એટલે 243 આવશે, બરાબર છે. એટલે ઉપર આવશે -243/27, રાઈટ. ભાઈ જોજો મારું ગણિત કાચું છે, ક્યાંક ભૂલ થઈ જાય તો જરા સુધારી આપજો. અને -27 આયોટા પ્લસ આયોટા થઈ જશે -26 આયોટા. ઓલરેડી આ a પ્લસ IB ફોર્મમાં છે, બરાબર છે. એનું મૂલ્ય થઈ જશે -243/27 અને બીનું મૂલ્ય -26, રાઈટ. તો જોયું, આ નિત્યસમ તમારે યાદ રાખવાનો છે ને એનો સંકર સંખ્યાની ગણતરીઓમાં કેવી રીતે ઉપયોગ કરવો એનો સરસ દાખલો હતો આ. આગળ જોઈએ સર ફરીથી એ જ ટાઈપનો દાખલો, અને હવે અહીંયા માઇનસ નિશાની છે, બરાબર. અને આમાં પ્રથમ પદ પણ માઇનસ છે, તો આપણે નિત્યસમ બેટા એ જ લગાવીશું, બીજું કોઈ નહીં લગાવીએ. આ જ નિત્યસમને ફોલો કરીશું, પણ જ્યાં જ્યાં પ્લસ છે ત્યાં બધે આપણે શું મૂકી દઈશું? માઇનસ. ઓકે, અને તમને એક થોડી તકલીફ આપી છે કે પહેલું પદ પણ માઇનસ આપ્યું છે, તો આપણે એનું મૂલ્ય માઇનસમાં લઈશું, રાઈટ. તો a ઘન, સોરી હવે અહીંયા આપણે માઇનસ મૂકવાનું છે, -b ઘન -3a into b into a minus b, બરાબર છે. આવું બોલતા જાઓ તો નિત્યસમ બી પાકો થઈ જાય ને દાખલો બી સરસ ગણાઈ જાય, રાઈટ. ચલો હવે -2 નો ઘન કેટલો થઈ જશે સર? એ થઈ જશે -8, બરાબર છે. 1 નો ઘન 1, 3 નો ઘન 27, આયોટાનો ઘન થઈ જશે. અહીંયા થઈ જશે 3 દુ માઇનસ પ્લસ થઈ જશે, 3 દુ 6 આની સાથે ગુણાશે એટલે 3 વડે ભાગીશું 6 ને, અથવા તમે જોઈ શકો છો 3 ઉડી જાય છે, તો અલ્ટિમેટલી 2 આયોટા આવશે અને -2 -1/3 આયોટા. ઓકે, ચલો હજુ થોડુંક સાદુરૂપ માંગી રહ્યો છે દાખલો, કંઈ વાંધો નહીં, આપણે એની ડિમાન્ડ પૂરી કરીશું. 1/27 આયોટાનો ઘન થઈ જશે બેટા માઇનસ આયોટા, બરાબર છે. આના અંદર ગુણીશું તો પ્લસ માઇનસ થઈ જશે 4 આયોટા, અને આને જ્યારે અહીંયા ગુણીશું તો -2/3 આયોટાનો સ્ક્વેર. ઓકે, ચલો -8 માઇનસ પ્લસ થઈ જશે 1/27 આયોટા, આ થઈ જશે 4i, અને તમને બધાને ખબર છે કે આયોટાનો સ્ક્વેર થાય -1 એટલે -1 ને આ માઇનસ પ્લસ થઈ જશે 2/3. ઓકે, આ બંનેનો સરવાળો બાદબાકી થશે, કેમ કે વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે મીન્સ કે વાસ્તવિક ભાગ છે સંકર સંખ્યાનો ને આ બંને કાલ્પનિક ભાગ છે, તો એ બંનેના સહગુણકોનો સરવાળો બાદબાકી કરીશું. તો 8 તરી 24 -24 + 2 -22/3, અને આ બંનેનો સરવાળો બાદબાકી કરીએ 27 ચોક કેટલા થાય વાલા મિત્રો? સર 27 ચોક 27 દુ 54 108 થાય, 108 1 - 108 107, પણ એ પણ માઇનસ, તો -107/27 આયોટા. ખબર જ છે આ એનું મૂલ્ય છે, આ બીનું મૂલ્ય છે, ને આપણને જવાબ મળી ગયો. ઓકે, તો જોયું આ 10 દાખલા આપણે પૂરા કર્યા. શેના ઉપર? શેના માટે? a પ્લસ IB ફોર્મમાં લાવવા માટે. ઓકે, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.1 પૂરું કરી દઈએ. કરવું છે ને? યસ, રેડી છે વિદ્યાર્થી, બિલકુલ ટેન્શન લેતા નથી, બિલકુલ લોડ લેતા નથી. ઓકે, હવે બીજા 3 દાખલા ગણવાના છે. 11 થી 13 દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ભાઈ હવે સંકર સંખ્યાને આપણે z તરીકે દર્શાવીએ છીએ. કોઈ પણ સંકર સંખ્યાને આપણે z તરીકે કંઈક નામ તો આપવું પડે ને, પિન્ટુ ચિન્ટુ, તો આપણે એનું નામ પાડ્યું છે z. ઓકે, હવે આ z ના ગુણાકાર માટેનો વ્યસ્ત જે છે એ શું છે? તો એ મેં ગુણધર્મમાં તમને શીખવાડ્યું હતું કે બેટા z ના ગુણાકાર માટેનો વ્યસ્ત છે z ની -1 ઘાત, અને z ની -1 ઘાતને તમે 1/z પણ લખી શકો છો, આપણે જાણીએ છીએ. ઓકે, તો બસ આ આપણે શોધવાનું છે. હવે z ની -1 ઘાત શોધવાના એકચ્યુઅલી 2 સૂત્રો છે, બરાબર, 2 રીત છે.
એક સૂત્રવાળી રીત છે એ હું તમને પછી શીખવાડીશ, કેમ કે એની ચર્ચા હજુ મેં કરી નથી. ઓકે, જો કે તમે આડાઅવડા વિડીયો જોઈને યુઝ કરી શકો છો, પણ હાલ આપણે માની લઈએ કે તમે એ રીત નથી જાણતા, તો હું તમને એક બીજી રીત શીખવાડીશ. એટલે ફાયદો તમને એ થશે કે બંને રીત શીખવા મળશે, રાઈટ? બરાબર, ક્યાંય તમે અટકી નહીં પડો. ઓકે, તો બેટા આ જે ઝેડના ગુણાકાર માટેનો વ્યસ્ત જે છે, બરાબર, જેને આપણે ઝેડની -1 કહીએ છીએ, સિમ્પલ ભાષામાં કહીએ તો ઝેડનો વ્યસ્ત, અને ઝેડનો વ્યસ્ત એટલે 1/z, બરાબર, જેને આપણે ઝેડની -1 પણ કહીએ છીએ. ઓકે, તો માની લો કે આ 11મા દાખલામાં તમને ઝેડ આપ્યો છે 4 - 3i, બરાબર છે. આ તમારો ઝેડ છે. ઓકે, આ તમારો ઝેડ છે, રાઈટ? હવે આ જે ઝેડ છે, બરાબર છે, એનો વ્યસ્ત, એના ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવાનો છે. એટલે એનો મતલબ આપણે ઝેડની શું શોધવાની છે? -1. હવે ઝેડની -1 એટલે 1/z શોધવાનો છે, અને 1/z એટલે તમે બધા સમજી ગયા 4 - 3 iota, આ શોધવાનું છે, બરાબર. હવે સર આ કેવી રીતે શોધીશું? તો બેટા આની સિમ્પલ ગણતરી છે. જો આ જે છેદ છે, જેમ આપણે સમીકરણ કરતા હતા એવી રીતે આનું પણ સમજી લો કે સમીકરણ કરવાનું છે. તમે સમીકરણ કેવા ટાઈપના દાખલાનું કરતા હતા તમને જસ્ટ યાદ કરાવી દઉં. આ ટાઈપના દાખલાઓ આવતા હતા તો તમે એનું સમીકરણ કરતા હતા. કેવી રીતે? બરાબર છે. તો સર આપણે આને એના સમીકારક અવયવ વડે ગુણી દેતા હતા ઉપર નીચે. એક્ઝેક્ટલી આ કામ આપણે અહીંયા કરવાનું છે, કંઈ નવું કરવાનું નથી, રાઈટ? તો કેવી રીતે કરીશું? જો, બરાબર, આની નિશાની બદલી દો, 4 + 3 iota upon 4 + 3 iota. ઓકે, તો ઉપર થઈ જશે 4 + 3 iota, અને નીચે તમને ખબર છે શું થશે, કેમ કે આપણે આ જે ગુણાકાર કરીએ છીએ એ હેતુથી કરીએ છીએ કે અહીંયા એક નિત્યસમ લાગુ પડે, a - b અને a + b નો ગુણાકાર, જે થાય a² - b². તો 4² - 3 iota square. ઓકે, તો ઉપર થઈ જશે 4 + 3 iota, 4 નો સ્ક્વેર થઈ જશે 16, બેટા 3 નો સ્ક્વેર 9 અને i નો સ્ક્વેર -1, તો આ થઈ જશે -9, બરાબર, ને આગળ માઇનસ છે તો એ થઈ જશે પ્લસ. તો ફાઇનલી આપણને મળશે 4 + 3 iota upon 16 ને 9 કેટલા થઈ જશે? 25, બરાબર છે. તો આ થઈ ગયો આપણો z⁻⁻1. તમારે આને a + ib ફોર્મમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો કે 4/25 પ્લસ 3/25 iota. આ રીતે પણ તમે લખી શકો છો, પણ એવું કહ્યું નથી. આપણને કહ્યું છે કે ખાલી ગુણાકાર માટેના વ્યસ્ત શોધો, તો એ આપણે આ રીતે શોધવાનું. ફરી એકવાર કહી દઉં કે આ શોધવા માટેનું એક સૂત્ર છે, બરાબર છે. સૂત્ર બહુ સિમ્પલ છે બેટા, બરાબર છે. સૂત્ર બહુ સિમ્પલ છે. આ એનું સૂત્ર છે ને આ સૂત્રનો તમે ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો. તમને ગેરંટી આપો આ જ જવાબ આવશે, કેમ કે આ જે z12 જે છે, જે આપણે શોધી રહ્યા છીએ એ આ જ મળશે, બરાબર છે. આને z12 કહેવાય, અને આ જે માનાંકમાં z નો સ્ક્વેર છે એ તમને આ જ મળશે, બરાબર છે. આ જ મળશે તમને. ઓકે, તો બહુ સિમ્પલ દાખલો છે, બહુ સિમ્પલી તમે ગણી શકો છો. સૂત્ર બી બહુ અઘરું નથી, પણ પહેલાં આ રીત શીખી લો, પછી આપણે પેલી રીત પણ ચર્ચા કરીશું, રાઈટ? ઓકે, આગળ વધીએ. ઓકે, આ દાખલો છે. માની લો કે આ આપણો z છે, √5 + 3i, રાઈટ? આ z છે આપણો. ઓકે, હવે એનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધવો છે, એટલે કે 1/z શોધવું છે, એટલે કે √5 + 3i આ રીતે મારે શોધવું છે. તો સર સિમ્પલ છે, આને ગુણી દો તમે, √5 - 3i અને √5 - 3i વડે ગુણી દો, તો ઉપર થઈ જશે √5 - 3i. ઓકે, અને નીચે થઈ જશે ભાઈ √5 નો સ્ક્વેર, બરાબર છે, -3i નો સ્ક્વેર. ઓકે, તો ઉપર √5 - 3i એઝ ઇટ ઇઝ. ઓકે, √5 નો સ્ક્વેર થઈ જશે સર 5, અને આની ગણતરી મેં હમણાં જ તમને બતાવી. આનો જવાબ આવશે -9, પણ આગળ માઇનસ છે તો એ થઈ જશે +9. તો ફાઇનલી આપણને મળશે √5 - 3i upon 14. જવાબ મળી ગયો. આ વધારે સિમ્પલ રીત છે, ઇઝી પણ છે. ઓકે, પેલું સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકવાની છે, આમાં આપણે સીધી ગણતરી કરવાની છે. 13 નંબરનો દાખલો. ઓહો, આમાં તો -i આપ્યું છે. ઓકે, ચલો જોઈ લઈએ. z બરાબર -i છે, રાઈટ? તો ગુણાકાર માટેનો વ્યસ્ત શું હશે? તો સર એ હશે 1/-i. હવે અહીંયાથી છેદમાંથી i હટાવવું છે તો એને i વડે ગુણી દઈશું. ઉપર થઈ જશે i, નીચે થઈ જશે -i નો સ્ક્વેર. બેટા -i નો સ્ક્વેર શું થશે સર? એ -1 થશે, માઇનસ +1 થઈ જશે, એટલે અલ્ટિમેટલી જવાબ આવશે i. તો
તો બોલો માઇનસ આઈનો ગુણાકાર માટેનો વ્યસ્ત કોણ થયો? પ્લસ આઈ. સિમ્પલ. ઓકે, બરાબર છે. તો થઈ ગયું આ, રાઈટ. હવે આગળ વધીએ. ઓકે, છેલ્લો દાખલો 14 નંબરનો દાખલો, સ્વાધ્યાય 5.1નો આપણો છેલ્લો દાખલો. નીચેની પદાવલીને a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો. એટલે આપણે જે પહેલાં 10 દાખલા ગણ્યા એક્ઝેક્ટલી એ ટાઈપનો દાખલો, પણ અહીંયા કંઈક રકમ મોટી આપી છે તો ગણતરી આપણી કંઈ વધારે હશે. ઓકે, તો કેવી રીતે ગણીશું જરા જોઈએ. સૌથી પહેલાં તો તમે જુઓ, આ બે કૌંસનો ગુણાકાર થઈ રહ્યો છે. ઓકે, તો એ ગુણાકાર જેમ કરીએ છીએ એમ જ, પણ તમે જુઓ કે અહીંયા એક નિત્યસમ લાગુ પડી રહ્યો છે. આ a પ્લસ બી છે ને આ a માઇનસ બી છે, તો તમને ખ્યાલ છે કે તે થઈ જશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર, આ તો થશે જ અંશમાં. ઓકે, નીચે પણ લગભગ એવું જ થઈ રહ્યું છે સર. જુઓ તો ના, નીચે એ રીતનું કરી જ ના શકાય, નિત્યસમ જ ના લગાવી શકાય, કેમ કે વચ્ચે શું છે? માઇનસ છે. ઓકે, એ નિત્યસમ ત્યારે જ લાગુ પડે જ્યારે બે કૌંસ ગુણાકારમાં. તો અહીંયા તો ખાલી આપણે કૌંસ ખોલવાના છે, રાઈટ. તો કૌંસ ખોલીશું તો √3 પ્લસ આયોટા √2 બરાબર છે, માઇનસ √3 પ્લસ આયોટા √2. ઓકે, આ રીતનું પદ મળશે. ચલો ઉપર ગણતરી કરીશું તો સર એ થઈ જશે 9. અચ્છા, આની ગણતરી કરીશું તો આયોટાનો સ્ક્વેર થઈ જશે -1 અને √5નો સ્ક્વેર થઈ જશે 5. એટલે આ જવાબ આવશે, યાદ રાખો, આ જવાબ આવશે -5 અને આગળ માઇનસ છે તો એ થઈ જશે +5. સિમ્પલ છે યાર આ તો. બરાબર છે. અહીંયા √3 ઉડી જશે. બરાબર છે. અને આ આયોટા √2 પ્લસ આયોટા √2 તો થઈ જશે આયોટા 2 √2. સિમ્પલ. ઓકે સર, આ જવાબ આવી ગયો ના બેટા? અહીંયા બે વસ્તુ કરવાની છે કે √2 ને પણ અહીંયાથી હટાવવું છે ને આયોટાને પણ હટાવવું છે. તો તમને બધાને ખબર છે કે આપણે આયોટા √2 વડે ઉપર નીચે ગુણી દઈએ. જોયું, આ એક પ્રકારનું સમીકરણ જ કર્યું તમે. બરાબર, પણ સાથે સાથે આપણે સંકર સંખ્યાનું પણ આપણે વાસ્તવિક સંખ્યામાં છેદને ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, તો બેટા ઉપર થઈ જશે, આપણે ઉપરનું પદ એમને રાખીએ આયોટા √2 બરાબર છે. 9 ને 5 કેટલા થઈ જશે? 14. ઓકે, એ તો આપણે જોયું જ નહીં, તો આપણે ફરીથી લખીએ, અહીંયા લખીએ, અથવા તો એક કામ કરીએ, થોડુંક ઉપર પેજ લઈ જઈએ, સ્પેસ મળી જાય આપણને. બરાબર છે. એટલે આ થઈ જશે આયોટા 14 √2 બરાબર છે. અને છેદમાં આ બંનેનો ગુણાકાર થશે 2 × √2નો સ્ક્વેર × આયોટાનો સ્ક્વેર. ઓકે, તો ચલો આયોટા, અચ્છા અહીંયા જો આ બે વડે ભાગ ચાલે છે એટલે 7 થઈ જશે આયોટા 7 √2 બરાબર. √2નો સ્ક્વેર કેટલો થઈ જશે સર? 2 અને આયોટાનો સ્ક્વેર થઈ જશે સર -1. તો ફાઇનલી આપણને શું મળ્યું? તો આયોટા 7 √2 અને આ થઈ જશે -2. એટલે તમે સીધો જ જવાબ લખી શકો છો -આયોટા 7 √2/2. ઓકે, તો આ એનું સાદુરૂપ હતું. સ્વાધ્યાય 5.1ના દાખલા હતા, જ્યાં મેં 3 દાખલા તમને અલગ રીતે શીખવાડ્યા, જે આપણે ફરીથી બીજી રીતે પણ શીખીશું, પણ અમુક વસ્તુ સમજ્યા પછી. તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. બરાબર છે, ભણતા રહો, સરસ મજાની તૈયારી કરો. બરાબર છે, રિઝલ્ટ માટે નહીં, રિઝલ્ટ માટે તૈયારી નથી કરવી આપણે, રિઝલ્ટ તો આવશે જ બેટા. બરાબર છે, જો તમે કન્સેપ્ટને સમજતા સારી રીતે શીખી જશો ને, બરાબર, તો રિઝલ્ટ તો ઓટોમેટિક તમારું મળવાનું ચાલુ થઈ જશે. ઓકે, અને કન્સેપ્ટને સમજવા માટે સૌથી સારામાં સારો રસ્તો છે પ્રેક્ટિસ. ઓકે, જે પ્રેક્ટિસ તમને બહુ જ આગળ લઈ જશે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.